લાખો રૂપિયાનું દેણું કરીને રાત દિવસ કાળી મજૂરી કરી જે દેશને તમે તમારું ઘર માન્યું તે જ દેશની સડકો પર તમારા પોતાના લોહીની નદીઓ વહેવા લાગે અને પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે। મહેનતુ ગુજરાતીઓની એક પછી એક લાશો પડતી રહે છતાં ટ્રમ્પ સરકાર કાનમાં આંગળા નાખીને કેમ બેસી છે? શું કોઈ ગુજરાતીના જીવની કિંમત અમેરિકન નાગરિક કરતા ઓછી છે? જો આ જ જગ્યાએ કોઈ શ્વેત અમેરિકન મર્યો હોત તો પણ શું ટ્રમ્પ પ્રશાસન આટલું લાચાર હોત? અમેરિકામાં વસતા પાટીદારો અને વેપારીઓ પર મંડરાતા આ ખૂની આતંક પાછળનું સસ્પેન્સ જાણીને તમારો આક્રોશ ફાટી નીકળશે। જે કાયદાના ચીથરા ઉડાડી દેશે। અત્યારે અમેરિકાની ધરતી પરથી જે હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારા અહેવાલો આવી રહ્યા છે તેણે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં કાયદો અને સુરક્ષાના મોટા મોટા દાવાઓ પર બહુ જ મોટા સવાલો ઊભા કરી દીધા છે। પોતાના ઘરથી સુપર માર્કેટ કે મોટલ પર નોકરી ધંધા માટે જતા ગુજરાતીઓ હવે અમેરિકામાં સહેજ પણ સુરક્ષિત નથી રહ્યા, કારણ કે છેલ્લા માત્ર એક જ વર્ષની અંદર 8 જેટલા નિર્દોષ ગુજરાતીઓને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। જે ઘટનાઓએ ટ્રમ્પ પ્રશાસનની ઘોર બેદરકારી અને કાયદો વ્યવસ્થાની નાકામી જગ જાહેર કરી દીધી છે। તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની 45 વર્ષીય દીકરી મેઘનાબેન પટેલની અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં આવેલી એક સુપર માર્કેટની અંદર એક અજાણ્યા બુકાની ધારી માસ્ક વાળા નરાધમે જાહેરમાં ગોળી મારીને ક્રૂર હત્યા કરી દીધી। આ ભયાનક હત્યાકાંડના કારણે ગુજરાતના પટેલ સમાજ સહિત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી ડાયસ્પોરામાં ભારે દુઃખ સાથે ટ્રમ્પ સરકાર સામે પ્રચંડ આક્રોશની લહેર વ્યાપી ગઈ છે। મેઘનાબેન છેલ્લા 10 વર્ષથી તેમના પતિ ઉપેન્દ્ર પટેલ સાથે આ સ્ટોર પર પ્રાણ રેડીને કામ કરતા હતા। 23 મેના રોજ સવારે બનેલી આ ઘટનાના હચ મચાવી નાખનારા સીસીટીવી કેમેરા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે માસ્ક પહેરેલો એક ખૂની કાઉન્ટર ઉપર આવે છે અને થોડી વાતચીત કર્યા બાદ અચાનક જ અંધાધૂંધ ગોળીબાર કરીને લૂંટ ચલાવી પળવારમાં ફરાર થઈ જાય છે। આ કોઈ પહેલી ઘટના નથી દોસ્તો। ગત વર્ષ 2025માં પણ આવા જ અનેક લોહિયાળ કિસ્સાઓ સામે આવ્યા, જેમાં વર્જિનિયા અને સાઉથ કેરોલિના સહિતના વિવિધ અમેરિકન રાજ્યોમાં સ્ટોર અને મોટેલ પર લૂંટના હિંસક પ્રયાસો દરમિયાન અનેક નિર્દોષ ગુજરાતીઓના કરુણ મોત નિપજ્યા હતા। પ્રદીપ પટેલ અને તેમની માસૂમ દીકરી ઉર્મી, કિરણબેન પટેલ, પરેશ પટેલ જેવા અનેક દેશી નામો આજે આ ખૂની લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે, જેઓ માત્ર લૂંટારુઓના શિકાર બન્યા છે, કારણ કે ત્યાં નાના વ્યવસાયોને ટાર્ગેટ કરવા બહુ જ આસાન બની ગયા છે। અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી રહેતા આણંદના બોરસદના કિરણ પટેલની પણ એક સ્ટોર ચલાવતી વખતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। આ સિવાય માત્ર 8 મહિના પહેલા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની પણ આ જ રીતે ઘાતકી ગોળીબારમાં હત્યા કરી દેવાઈ। જોકે પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો, પણ છીનવાયેલી જિંદગી ક્યારેય પાછી આવી શકતી નથી દોસ્તો। એક વર્ષ પહેલા કલોલ તાલુકાના ડીંગુચા ગામની વતની પરેશ પટેલ નામના યુવકની પણ સ્ટોર પર હત્યા કરાઈ હતી। SAS ના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર અમેરિકામાં વસ્તી કરતા વધુ સિવિલિયન બંદૂકો ખુલ્લે આમ લઈને ફરી રહ્યા છે, ત્યાં દર 100 લોકો વચ્ચે 120 લોડેડ બંદૂકો ઉપલબ્ધ છે દોસ્તો, જેના કારણે આ પાગલ અમેરિકનો રસ્તા પર લોહીની હોળીઓ રમે છે, છતાં ટ્રમ્પ સરકાર ગન કંટ્રોલ કે આપણી સુરક્ષા માટે કોઈ ઠોસ પગલાં કેમ નથી લેતી, તે સૌથી મોટો સવાલ છે દોસ્તો। આ સવાલોનો લિસ્ટ બહુ લાંબુ છે। આ વિડીયો ટ્રમ્પ સુધી પહોંચાડો, દરેક ગુજરાતીને પહોંચાડો અને ટ્રમ્પને જવાબ આપો પડે એટલો વિડીયો શેર કરો કે ટ્રમ્પ પણ આપણા ગુજરાતીની સુરક્ષા માટે કંઈક વિશેષ પેકેજ જાહેર કરે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।